નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એઝેડ કનેરિયા પ્રાઇમરી સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ઇંગ્લિશ ગ્રામર, જેમાં પહેલો ટોપિક છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તો મિત્રો, આપણે ખબર જ છે કાળ એટલે કે સમય, જેને ઇંગ્લિશમાં ટેન્સ કહે છે, બરાબર. તેના 3 પ્રકાર પડે છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળ કોને કહીએ આપણે? કે જે કોઈ હાલની ક્રિયાઓ, બરાબર છે, ચાલુ સમયમાં કોઈ ક્રિયાઓ ચાલુ છે તેને દર્શાવવા માટે આપણે વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. જે વીતી ગયું છે તે દર્શાવવા માટે ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. અને કોઈ ક્રિયા જે ભવિષ્યમાં થવાની છે, આવનારી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે આજે અહીં વર્તમાન કાળ ભણવાનો છે. એમાં પણ એનો પેટા વિભાગ સાદો વર્તમાન કાળ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એ ભણવાનું છે. જુઓ અહીં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. આપણે એનો ઉપયોગ ક્યારે કરી શકીએ? તો કે કોઈ રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે, બરાબર. રોજિંદી ક્રિયાઓ કેવી કેવી હોઈ શકે? તો કે તમે રોજ સવારે ઉઠો છો, બ્રશ કરો છો, રોજ સ્નાન કરો છો, કોઈ રોજ ક્રિકેટ રમો છો, રોજ સ્કૂલે જાઓ છો, બરાબર છે. તો આ બધી તમારી રોજની ક્રિયાઓ છે. તો એ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. સાદા વર્તમાન કાળમાં આપણે પહેલાં આગળ ભણતા પહેલાં એ જોઈ લઈએ કે તમને કર્તા, ક્રિયાપદ અને કર્મ વિશે ખબર હોવી જોઈએ. જુઓ, મેં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, આઈ પ્લે ક્રિકેટ. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. તેમાં આઈ શું દર્શાવે છે? કર્તા, ક્રિયાનો કરનાર. કોણ રમે છે ક્રિકેટ? તો હું. તો એ આઈ શું છે? કર્તા છે, જેને ઇંગ્લિશમાં આપણે સબ્જેક્ટ કહીએ છીએ. પછી આવે છે પ્લે. પ્લે એટલે શું? રમવું. તો રમવું એ શું દર્શાવે છે? ક્રિયા. એને ઇંગ્લિશમાં વર્બ કહેવાય, ક્રિયાપદને. ક્રિયા દર્શાવતા પદને આપણે ક્રિયાપદ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં વર્બ કહે છે. ધારો કે બીજી ક્રિયાઓ, રાઇટ એટલે લખવું, રીડ એટલે વાંચવું, પ્લે એટલે રમવું, સી એટલે જોવું, બરાબર છે. આવી ઘણી બધી ક્રિયાઓ છે. જે ક્રિયાઓ દર્શાવતું પદ હોય એને આપણે વર્બ એટલે કે ક્રિયાપદ કહીએ છીએ. પછી આવે છે ક્રિકેટ. તો ક્રિકેટ, કોઈ શું વડે પ્રશ્ન આપણે પૂછીએ કે હું શું રમું છું, તો શું વડે પ્રશ્નના જવાબમાં જે આપણને મળે એટલે કે ક્રિકેટ રમું છું, તો એને શું કહેવાય? ઓબ્જેક્ટ એટલે કે એને કહેવાય કર્મ. શું વડે પ્રશ્ન પૂછીએ અને જવાબમાં જે મળે એને કર્મ કહેવાય. તો આ સામાન્ય બંધારણ છે કોઈ પણ વાક્યનું, કે આઈ પ્લે ક્રિકેટ, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. પછી અન્ય શબ્દો પણ હોઈ શકે, ધારો કે એવરી ડે, ઓલવેઝ, ડેઇલી, બરાબર છે. એ વધારાના શબ્દો હોઈ શકે. ત્યાર પછીનું ઉદાહરણ અહીંયા આપણે જોઈએ, શી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. જુઓ, હવે અહીંયા તમે જ વિચારો, કર્તા કોણ આવશે? તેણી દરરોજ, એવરી ડે એટલે કે દરરોજ શાળાએ જાય છે. તો સી એ શું આવશે? કર્તા. ગોઝ એટલે કે જાય છે. અહીંયા કર્તા પ્રમાણે ક્રિયાપદનું રૂપ આવે, એ હું તમને આગળ હમણાં સમજાવીશ. ગોનું અહીંયા પાછળ ગોઝ થઈ ગયું. એ કેવી રીતે આવ્યું એ આપણે આગળ સમજશું. તો અહીંયા ગોઝ છે એ શું છે? ક્રિયાપદ, બરાબર. ટુ સ્કૂલ, જુઓ અહીંયા કર્મ નથી તમને જોવા મળતું. શું વડે પ્રશ્ન પૂછી શકો છો તમે અહીંયા આ વાક્યના, કે તેણી શું જ દરરોજ શું જાય છે, એવું તો ના પૂછી શકીએ ને આપણે. અહીંયા સ્થળ દર્શાવવામાં આવ્યું છે, એટલે આ વાક્ય અકર્મક છે. અહીંયા કર્મ આપેલું નથી. અને એવરી ડે, દરરોજ, એ શેમાં આવશે? અધર વર્ડ્સ એટલે કે અન્ય વાક્યોમાં, અન્ય શબ્દોમાં, બરાબર. શી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, તેણી દરરોજ શાળાએ જાય છે. તો આ એક રોજિંદી ક્રિયા દર્શાવતું વાક્ય થઈ ગયું. એટલે આપણે અહીંયા શું કહેશું કે આ વાક્ય છે સાદા વર્તમાન કાળમાં છે. હવે આપણે જોઈએ એનું ક્રિયાપદ કેવું હોય. વર, બરાબર. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ કેવું હોય? તો કે ક્રિયાપદનું મૂળરૂપ આવે અથવા ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે.
એટલે કે ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગે. હવે જુઓ એક્ઝામ્પલ છે રીડ. રીડ ખાલી આપેલું હોય તો એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, પણ જો કર્તાને આધારે પાછળ રીડની પાછળ એસ લાગેલું છે, બરાબર છે, તો એ એસવાળું રૂપ છે. આ ગો છે એ મૂળ રૂપ છે અને ગોઝ અહીંયા થઈ ગયું ઈએસ લાગ્યું. શું લાગ્યું? ગોની પાછળ ઈએસ, એસ કે ઈએસ વાળું રૂપ. તો તમે સમજ્યું અહીંયા કે કર્તાને આધારે આપણે મૂકવાનું છે કે કાં તો મૂળ રૂપ આવે કાં તો એસ કે ઈએસ વાળું રૂપ આવે. એ આપણે આગળ જોશું. હવે આ કાર્ડનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ? તો એનો જો પહેલો મુદ્દો આપ્યો છે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા. હવે આપણે આગળ વાત કરી કે રોજની તમારી કોઈ પણ નિયમિત ક્રિયાઓ છે દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ જુઓ અહીં, આઈ બ્રશ માય ટીથ એવરી ડે. જુઓ અહીંયા કરતા આઈ છે, બ્રશ એટલે કે દાંત ઘસવા, તો એ શું છે? ક્રિયાપદ છે. શું ઘસો છો? તો કે માય ટીથ એ કર્મ છે અને એવરી ડે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દોમાં આવે છે. બરાબર સમજાઈ ગયું? કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો આ તમે જોઈ રહ્યા છો અહીંયા કે એવરી ડે શું દર્શાવે છે? દરરોજ. એટલે તમારી રોજિંદી ક્રિયા દર્શાવવા માટે આ કાર્ડનો ઉપયોગ થાય છે. એવરી ડે દેખાય એટલે આપણને ખબર પડી જાય કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. બીજો પોઈન્ટ જોઈએ, ટેવરૂપ ક્રિયાઓ દર્શાવવા. કોઈ તમારી ટેવ છે એ દર્શાવવા માટે આપણે કોઈની ટેવ દર્શાવવા માટે પણ આ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે એક્ઝામ્પલ તરીકે જોઈએ, હી રીડ સ્ટોરી બુક. તે વાર્તાની ચોપડી વાંચે છે. એટલે કોઈને ટેવ છે વાર્તાની ચોપડી વાંચવાની, તો તે વાંચે છે, નિયમિત વાંચે છે, તો એની ટેવ છે. તો આવી ટેવરૂપ ક્રિયાઓ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે સનાતન સત્ય કે હકીકત દર્શાવવા માટે. સનાતન સત્ય એટલે શું? કે જે એવી કોઈ હકીકત કે એવું કોઈ સત્ય કે જેને કોઈ વર્ષોથી આ ચાલ્યું આવે છે એને કોઈ બદલી શકતું નથી. ધારો કે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે, ક્યારેય પશ્ચિમમાં ઉગ્યો છે નહીં ને, તો સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એવી ક્રિયા એવી વાત દર્શાવવા માટે પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. ચંદ્ર છે એ પૃથ્વીનો ઉપગ્રહ છે, તો એ પણ એક સનાતન સત્ય છે. પછી ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. સૂર્ય પશ્ચિમમાં આથમે છે, તો એ પણ તમે બદલી શકતા નથી. તો આ બધું સનાતન સત્ય છે, હકીકત છે, જે તમે આપણે ક્યારેય ચેન્જ કરી શકીએ નહીં. એટલા માટે એ સાદા વર્તમાન કાળમાં એના વાક્યો હંમેશા સાદા વર્તમાન કાળમાં જ આવે છે. બરાબર. હવે આપણે અહીંયા કાળસૂચક શબ્દો જોઈ લઈએ કે અમુક શબ્દો ઉપરથી આપણને ખબર પડી જાય કે આ વાક્ય કયા કાળમાં છે. કાળસૂચક શબ્દો જોઈ લઈએ તો કે હમણાં આપણે ઉદાહરણ જોઈએ ને કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમું છું. હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. તેણી દરરોજ શાળાએ જાય છે. તો એવરી ડે છે એ કાળસૂચક શબ્દ છે. એવરી ડે વાક્યમાં જોવા મળે તમને, તો તમને ખબર પડી જાય કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. પછી બીજું છે ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. તો હંમેશા શબ્દ પણ સાદા વર્તમાન કાળનું સૂચન કરે છે. ડેઇલી દરરોજ, તો એ પણ સાદા વર્તમાન કાળનું સૂચન કરે છે. સમટાઈમ્સ ક્યારેક ક્યારેક, ભલે દરરોજ નથી પણ ક્યારેક ક્યારેક, કોઈક વાર કોઈ વસ્તુ આપણે કરતા હોય, હું ક્યારેક ક્યારેક ચેસ રમું છું, તો એ પણ સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ કરવો પડે. સાદા વર્તમાન કાળ જ સૂચવે છે. એવરી સન્ડે, એવરી યર, એવરી નાઇટ, એવરી મોર્નિંગ. એવરી સાથે દર રવિવારે, દર સોમવારે, દર રાત્રે, દરરોજ રાત્રે, દરરોજ સાંજે, એ બધા એવરી સાથે બધા જ જે પણ સમયસૂચક શબ્દો આપણે દર્શાવીએ એ બધા જ કાળસૂચક શબ્દો સાદા વર્તમાન કાળને દર્શાવે છે. હવે આપણે જોઈએ કે એસ કે ઈસ વાળું રૂપ ક્યારે આવે ને ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારે મૂકવું. તો અહીંયા એક સિમ્પલ આપણે સમજવાનું છે કે ત્રીજા પુરુષ એક વચન. તમે આગળ મેં તમને કોઠો કરાવ્યો તો એમાં જોયું હતું ને કે પહેલો પુરુષમાં આઈ અને બહુવચનમાં વી, બીજો પુરુષ યુ બહુવચનમાં યુ, ત્રીજો પુરુષ હી શી ઈટ અને બહુવચનમાં ધે. તો આપણે એ જોઈએ કે આટલું જ યાદ રાખવાનું છે કે ત્રીજા પુરુષ એક વચન એટલે કે કોણ કોણ આવે એમાં? હી શી ઈટ કે એક વચન નામ સાથે હંમેશા ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ જ આવે છે. આપણે અગાઉ વાક્ય જોયું કે હી
ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. તે દરરોજ શાળાએ જાય છે. તો કેમ એમાં ગોની પાછળ ઈએસ લગાડ્યું? કેમ કે કર્તા તરીકે હી આવ્યું છે. હી એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલા માટે આપણે એની સાથે ગોઝ લખ્યું. હવે અને બીજું ઉદાહરણ જોયું, આઈ પ્લે ક્રિકેટ. તો એમાં પ્લે મૂળરૂપ શું કામ આવ્યું? તો કે એમાં આ સિવાયનો કરતા હતો, બરાબર છે. હી શી ઈટ કે એકવચન નામ સિવાયના કરતા હોય તો એની સાથે મૂળરૂપ આવે. જુઓ અહીં બીજું મેં લખ્યું છે, બાકી બધા સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. ત્રીજો પુરુષ એકવચન હી શી ઈટ કે એકવચન નામ સાથે જ એસ કે ઈએસ વાળું રૂપ આવે. બાકીના બધા કરતા સાથે બહુવચન પણ આવી ગયું. એમાં પણ મૂળ ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. આગળ જોઈએ આપણે. જુઓ અહીં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે આ કોઠા દ્વારા સમજશું. ટુ બીના ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો આમાં આવે છે. હવે આપણે ખબર છે ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો કયા? જો અહીંયા તમે જુઓ, અહીંયા જે ડાર્ક કરેલા છે એમ, ઇઝ અને આર, 3 દેખાય છે ને તમને? એમ, ઇઝ અને આર એ ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો છે. હવે આ કોઠો તમને આવડતો હોવો જોઈએ કે એકવચનમાં કયું આવશે ને બહુવચન. પહેલો પુરુષ એકવચન એટલે કે આઈ, પહેલો પુરુષ બહુવચન એટલે કે વી, બીજો પુરુષ એકવચન એટલે કે યુ અને બીજો પુરુષ બહુવચન એટલે કે યુ. ત્રીજો પુરુષ એકવચન એટલે જુઓ અહીંયા શું આવ્યું? હી, શી ને ઈટ. આ 3 ત્રીજો પુરુષ એકવચનમાં આવે અને તેનું બહુવચન શું થશે? ધે. હવે એમાં જોઈએ કે ટુ બીના જે ક્રિયાપદના રૂપો છે એ કોની સાથે કયા કયા આવશે? તો અહીંયા તમે જુઓ, આઈ સાથે હંમેશા એમ વપરાય છે વર્તમાન કાળ દર્શાવવો હોય તો, બરાબર છે ને? આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ ટીચર, બરાબર છે. એમાં આપણે એમનો ઉપયોગ કરીએ છીએ. હવે વી સાથે આપણે શું વાપરીએ છીએ? આર, કેમ કે બહુવચન થઈ ગયું. ઘણા બધા આપણે સાથે મળીને કહેતા હોઈએ કે અમે બધા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ છીએ, ત્યારે આપણે વીનો ઉપયોગ કરીએ છીએ. વી આર સ્ટુડન્ટ્સ, બરાબર. એવી જ રીતે યુ સાથે હંમેશા એકવચનમાં પણ આર વપરાય છે અને બહુવચનમાં પણ આર વપરાય છે. યુ આર સ્ટુડન્ટ, તું વિદ્યાર્થી છે. અને પણ ઘણા બધા હોય તો હું તમને સામેથી એમ કહું કે યુ આર સ્ટુડન્ટ્સ, તમે બધા વિદ્યાર્થીઓ છો, બરાબર છે. એવી જ રીતે એકવચન અને બહુવચનમાં ઉપયોગ થાય છે. હવે ત્રીજો પુરુષ, હી સાથે ઇઝ આવે, શી સાથે પણ ઇઝ આવે અને ઇટ સાથે પણ ઇઝ આવે. હવે હી ક્યારે વાપરીએ? કે કોઈ છોકરો, ત્રીજી વ્યક્તિ, હું કે તમે નહીં, પણ આપણે કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરીએ છીએ ત્યારે હીનો ઉપયોગ કરીએ છીએ. તો હી સાથે ઇઝ આવશે અને એ કોઈ છોકરો હોય ત્યારે એના નામની જગ્યાએ આપણે સર્વનામ યુઝ કરીએ. આ સર્વનામ છે તો આપણે હીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. હી ઇઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી છે, બરાબર. શી તો કોઈ છોકરી માટે આપણે ત્રીજી વ્યક્તિ તરીકે કોઈ છોકરીની વાત કરતા હોય, તેણી વિદ્યાર્થીની છે ત્યારે આપણે શીનો ઉપયોગ કરીએ છીએ. શી ઇઝ અ સ્ટુડન્ટ, તેણી વિદ્યાર્થીની છે. એવી જ રીતે કોઈ પ્રાણી કે કોઈ પક્ષી અથવા કોઈ વસ્તુનો આપણે નિર્દેશ કરવો હોય ત્યારે ઇટનો ઉપયોગ કરીએ છીએ. તો એની સાથે પણ ઇઝ આવે છે. ઇટ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ એન એલિફન્ટ, એવી રીતે. અને જ્યારે આ ત્રણેયનું બહુવચન એનું થાય ધેય. ધેયનો ઉપયોગ આપણે કોઈ ત્રીજી વ્યક્તિ પણ સમૂહમાં અથવા બહુવચનમાં ઉપયોગ કરવો હોય ત્યારે આપણે એનો ઉપયોગ માટે ધેયનો ઉપયોગ કરીએ છીએ. ધે આર સ્ટુડન્ટ્સ, તેઓ વિદ્યાર્થીઓ છે. ત્યાર પછી જોઈએ આપણે હેવ હેઝના સાદા વર્તમાન કાળના રૂપો. જુઓ, હેવ ને હેઝ ક્યારે આવશે? તો તમે 5મા ધોરણમાં તમે જોઈ જ ગયા હશો કે હેવ ક્યારે વપરાય ને હેઝ ક્યારે વપરાય. તો અહીંયા હું દર્શાવી દઉં છું કે આઈ સાથે હંમેશા હેવ આવે, વી સાથે હેવ, યુ સાથે હેવ, યુ સાથે હેવ, હી શી ઈટ આ 3 સાથે હેઝ આવે, બાકી ધેય સાથે પણ હેવ. હી શી ઈટ ત્રીજો પુરુષ એકવચન હી શી ઈટ અથવા કોઈ એકવચન નામ હોય કોઈ વ્યક્તિનું પણ એકવચનમાં હોવું જોઈએ તો તેની સાથે હંમેશા
હેઝનો ઉપયોગ થાય છે, બાકી બધા સાથે હંમેશા હેવનો ઉપયોગ થાય છે. ત્રીજો પોઈન્ટ, હવે આપણે આ જોઈ ગયા કે રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, ટુ રાઇટ, બરાબર છે. રાઇટનું અહીંયા આપણે ક્રિયાપદ આપેલું છે, ટુ રાઇટ એટલે કે લખવું. એનું ઉદાહરણ લઈને અહીંયા સમજવાનું છે આપણે કે આઈ સાથે જુઓ, મેં તમને કીધું ને કે ત્રીજો પુરુષ એકવચન અથવા એકવચન નામ સાથે જ એસ કે ઈએસ વાળું રૂપ આવશે, બાકીના સાથે મૂળ રૂપ આવશે. તો અહીંયા જુઓ, આઈ સાથે શું છે? આઈ રાઇટ મૂળ રૂપ આપ્યું છે, રાઇટમાં કાંઈ પણ ફેરફાર નથી. એવી જ રીતે વી રાઇટ મૂળ રૂપ આપ્યું છે, બરાબર. પછી જોઈએ યુ રાઇટ, તો અહીંયા પણ રાઇટનું મૂળ રૂપ જ આપ્યું છે. યુ રાઇટ અહીંયા પણ મૂળ રૂપ છે. હવે અહીંયા જુઓ, હી શી ઈટ, આ ત્રણેય સાથે શું આવે? રાઇટ્સ. જુઓ અહીંયા એસ લાગ્યો ક્રિયાપદના છેડે, બરાબર ને. તો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લગાડવું. હવે અહીંયા જુઓ, એનું બહુવચનમાં ધે રાઇટ, તો મૂળ રૂપ આવી ગયું, બરાબર. એટલે આ તમારે યાદ રાખવાનું છે કે ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી શી ઈટ હોય કર્તા તરીકે અથવા એક વચન નામ હોય તો જ એસ કે ઈએસ લગાડવું ક્રિયાપદના છેડે, બાકીના બધામાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. હવે આપણે એ જોઈએ